નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદના પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દાહોદ તાલુકામાં આવેલ પૌરાણિક શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ખાતે મહાપર્વ એવા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ચોસલા ખાતે ભવ્ય શિવોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરો, સંતવાણી, ખ્યાતનામ કલાકારો દ્વારા શિવભજનો અને લોકસાહિત્યની રમઝટ, શિવતાંડવ, નૃત્ય નાટિકા, શિવના વિવિધ સ્વરૂપોને રજૂ કરતી સંગીતમય નાટિકા, દીપોત્સવ તેમજ ભંડારો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તોએ આ તમામ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રિપોર્ટર જિગ્નેશ બારિયા. જય મહાદેવ. આજે કેદારનાથ ખાતે ભવ્ય શિવ મહોત્સવ અને વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કેદારનાથની ભૂમિ પર થયું છે અને આ આયોજન થકી સમગ્ર ભક્તો પોતાના ધર્મને જાણે અને આનંદથી મશગુલ રહે એવી શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ જ્યારે સુંદર આયોજન થયું ત્યારે જે વિવિધ કલાઓ, વિવિધ નૃત્યો દ્વારા લોકોને પીરસવા તમામ કલાકારોને જે દાહોદના સમગ્ર ભક્તો આનો લાભ લેવા માટે જોડે તમામનો ખૂબ ખૂબ આભાર. અને આજે જ મેં આ વાત કરી એમ કે 14 ફેબ્રુઆરી જેમાં પુલવામા એટેકમાં આપણા જે જવાનો શહીદ થયા હતા તેઓને પણ આજે શરૂઆતમાં યાદ કરીએ, તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, તેઓને પણ આપણે યાદ કરીએ છીએ અને ભગવાન શિવની આરાધનાનો દિવસ, ભગવાન શિવને યાદ કરવાનો દિવસ અને તમામ શિવ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ.